જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી। જૂનાગઢ શહેરમાં તાજેતરમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી છે। ભક્તિ ગીતો અને ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતા છે। 9 ડિસેમ્બર 2024ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને સાહિત્ય પ્રેમીઓએ ભાગ લીધો। ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, કાવ્ય વાંચન અને સંગીત પ્રદર્શનોનો સમાવેશ થયો, જેમાં નરસિંહ મહેતાના શાશ્વત કાવ્યોને ઉજાગર કરવામાં આવ્યા। સ્થાનિક કલાકારો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કવિના કાવ્ય સર્જનને શ્રદ્ધાંજલિ આપી। સ્થાનિક રાજકારણીઓ અને સાંસ્કૃતિક નેતાઓ સહિતના પ્રખ્યાત વ્યક્તિઓએ કાર્યક્રમમાં હાજરી આપી અને આજના સમયમાં નરસિંહ મહેતાના ઉપદેશોના મહત્વ વિશે વાત કરી। તેમણે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટેના મહત્વ પર ભાર મૂક્યો। કાર્યક્રમનો સમારોહ ભવ્ય શોભાયાત્રા સાથે થયો, જેમાં ભક્તોએ નરસિંહ મહેતાની મૂર્તિથી સજાવટ કરેલી પાલખીનું શહેરના રસ્તાઓ પર પરંપરાગત સંગીત અને નૃત્ય સાથે વહન કર્યું।